સાયબર સેલ દ્વારા આપણું એકાઉન્ટ ફ્રીઝ થયેલું હોય કાં તો અત્યારે આપણું એકાઉન્ટ સાયબર સેલ દ્વારા ફ્રીઝ થયું હોય તો તે ભારતીય કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ખોટું છે. આર્ટિકલ 21 અને 19(1)G પ્રમાણે તે એકાઉન્ટ સાયબર સેલ આપણું ફ્રીઝ ના કરી શકે. દિલ્હી હાઈકોર્ટનું લેટેસ્ટ જજમેન્ટ માલાબાર ગોલ્ડ ડાયમંડ લિમિટેડ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા પ્રમાણે જો તમારી ઉપર કોઈ કોન્સ્પિરસીમાં તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું હોય તો એ સાયબર સેલ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટલી વિધાઉટ મેજિસ્ટ્રેટના ઓર્ડર વગર જો ફ્રીઝ કરવામાં આવે છે તો ઇટ્સ અ ઇલીગલ. ભારતીય સુરક્ષા સંહિતાની કલમ 107નો તેમણે ભંગ કરેલો છે. તેમાં કીધેલું છે કે જો કોઈ પણ વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું હોય તો તમારે કમ્પલસરી મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. તેથી તમારું એકાઉન્ટ જો ફ્રીઝ થયું હોય તો તમારે સૌથી પહેલા તમારા સાયબર સેલમાં મેલ કરો. સાયબર સેલ તમારું નજીકનું હોય ત્યાં મળીને ત્યાં આગળની પ્રોસેસ ફોલો કરો. છતાં પણ તમારું જો બેંક એકાઉન્ટ ફ્રીઝમાંથી અનફ્રીઝ નથી થતું તો એક વકીલની સલાહ લઈ 497-503ની અંડરમાં તમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ફાઇલ કરો. તમારું બેંક એકાઉન્ટ અનફ્રીઝ થઈ શકે. જય હિન્દ.